વોલ્ટેજ રાજકીય ડ્રામા સર્જાયો હતો, જેમાં કુલ 18 બેઠકોમાં ટાઈની સ્થિતિ સર્જાયા બાદ અંતે તાલુકા પંચાયત પર ભાજપે કબજો જમાવ્યો છે. આમ આદમી પાર્ટીના 9 સભ્યો ચૂંટાઈને આવ્યા હોવા છતાં ચૂંટણી દરમિયાન માત્ર 5 સભ્યો હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રમુખ પદે ઇન્દુબેન ભોજકને 9 મત મળ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદે અંજનાબેન મારુને 14 મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા. ઉપપ્રમુખની ચૂંટણીમાં વિપક્ષ તરફથી પણ સમર્થન મળ્યાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યકરોએ કિરીટ પટેલ જિંદાબાદના નારા લગાવીને જીતની ઉજવણી કરી હતી. હાલમાં વિસાવદર વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. મારું નામ ભોજક ઇન્દુબેન છે. હું બિલખા 2 માં ભારતીય જનતા પાર્ટીમાંથી વિજય પ્રાપ્ત કરેલ છે અને લોકોએ મને જે મત આપી વિજય પ્રાપ્ત કરેલ તેના બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી મને પ્રમુખ પદ આપ્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. મારાથી બનતી કોશિશ કરીશ ને સારા કામો કરીશ. આજરોજ જુનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવેલી હતી. અધ્યાસી અધિકારી તરીકે આ કામગીરી અમારા દ્વારા કરવામાં આવેલી હતી. એમાં જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે એમની ચૂંટણી કરવામાં આવી. પ્રમુખ છે એમને 9 મતો મળેલા છે અને એમને પ્રમુખ તરીકે ભોજક ઇન્દુબેન અનકભાઈ એમની વરણી કરવામાં આવેલ છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે વાગડિયા મારું અંજનાબેન દિવ્યેશભાઈ એમની વરણી કરવામાં આવેલી છે. પ્રમુખ પદના ઉમેદવારને 9 મતો મળેલા છે અને ઉપપ્રમુખ પદના જે ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીના એને વિપક્ષ તરફથી પણ સમર્થન મળતા 14 મત મળેલા છે અને તેઓ વિજેતા જાહેર થયેલ છે. આ બંને ઉમેદવારોને શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આમ આદમી પાર્ટીના કેટલા સદસ્યો ઉપસ્થિત? આમ આદમી પાર્ટીના કુલ 5 સભ્યો હાજર રહેલા હતા. ભારતીય જનતા પાર્ટીના તમામ 9 સભ્યો હાજર રહેલા હતા. એ અલગ પ્રશ્ન છે. ચૂંટણી અધિકારી તરીકે માત્ર સમયસર સભ્યો હાજર રહે એટલું જ જોવાનું હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જ્યારે આવી ચૂક્યા છે અને આજે સૌથી જે મહત્વપૂર્ણ ગણાતી હતી જુનાગઢની તાલુકા પંચાયત, તેને એ બેઠકનું પણ પરિણામ આવી ચૂક્યું છે. તાલુકા પંચાયતની અંદર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ત્યારબાદ જે પ્રમાણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું, અહીંયા તાલુકા પંચાયતના જે અત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપના બંને જે 9 ઉમેદવારો વિજેતા થયા હતા, ત્યારબાદ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયા બાદ આજે જે તાલુકા પંચાયતની અંદર ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલે આમ આદમી પાર્ટીના બગડુ બેઠકના જે ઉમેદવાર છે સંજય બાગડાની પોલીસે ધરપકડ કર્યા બાદ એક રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઉભા થયા હતા. તમામ બાબતોની વચ્ચે આજે જે રીતે ભાજપે શાસન મેળવ્યું છે, બિલખા બેઠકના ઇન્દુબેન ભોજક છે તે પ્રમુખ પદે બિરાજમાન થયા છે. તેઓ બિરાજમાન થતાની સાથે જ જે છે તે આજે કિરીટ પટેલ જિંદાબાદના નારા લાગ્યા છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે વિસાવદર અત્યારે આમ આદમી પાર્ટીનો ગઢ ગણાય છે તે બેઠક ઉપરથી કિરીટ પટેલ લડ્યા હતા, ત્યારે આવનારા સમયની અંદર હવે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની અંદર ભાજપનું શાસન રહ્યું છે, ત્યારે કેવા વિકાસના કામો થાય છે અને બંને જિલ્લા તાલુકા પંચાયતની અંદર જ્યારે મહિલા ઉમેદવારો છે ત્યારે બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલા સશક્તિકરણના જે સરકારના સૂત્રો છે તે કેટલા અર્થમાં સાર્થક થાય છે તે જોવું રહેશે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ. તો અમીરગઢ તાલુકા પંચાયત